સ્વામિનારાયણ ગુરુકુળ રાપર ખાતે ગુરુકુળનો 22મો વાર્ષિક ઉત્સવ યોજાયો। આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। આ અંગે આજરોજ બપોરે 1 વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્વામિનારાયણ ગુરુકુળ રાપર ખાતે 22મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શ્રી ઠાકોરજીનો અભિષેક તથા અન્નફૂટ જેવા વિવિધ કાર્યક્રમોની સાથે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા કીર્તન, ભક્તિ અને ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી। ત્યારબાદ સંતો અને દાતાઓના વરદ હસ્તે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પંચામૃતથી અભિષેક કરીને 56 ભોગનો અન્નફૂટ ધરવામાં આવ્યો હતો। માતા પિતાનો મહિમા સમજાવતા નૃત્ય અને રૂપક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા। તેમને નિહાળી સૌ ભાવુક થયા હતા। રાપર ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું ચરણ ધોવાથી માંડીને આરતી, પ્રદક્ષિણા, ક્ષમા યાચના સુધી વિધિવત પૂજન કરી માતૃપિતૃ ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો। જે રીતે ભક્ત દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે તેવી જ રીતે માતા પિતાની પૂજા કરવામાં આવી હતી। એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓએ પોતાના મા બાપ પ્રત્યે પોતાને જન્મ આપીને મોટો ઉપકાર કર્યો છે। આ ઉપકાર ક્યારે ભૂલાશે નહીં તેવો અહોભાવ દરેક વિદ્યાર્થીઓએ પોતાના મા બાપ સમક્ષ ગદગદ હૈયે અને ભીની આંખે વ્યક્ત કર્યો હતો। તદુપરાંત વિદ્યાર્થીઓએ માતા પિતાની વચન પણ આપ્યું હતું કે હું કોઈ આડેઅવડે રસ્તે નહીં જાઉં, તમારું માથું શરમથી નીચે નમવું તેવું કૃત્ય હું ક્યારે નહીં કરું, હું કોઈ વ્યસનનો આદિ નહીં બનું અને ગુરુકુલમાં સંતોએ જે સંસ્કારો આપે છે એ ક્યારે નહીં ભૂલું જેવા વચનો આપીને મા બાપનું દિલ જીતી લીધું હતું। પૂજનના અંતે જ્યારે સંતાનો પોતાના માતા પિતાને પ્રેમથી ભેટ્યા ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી હતી। આજે જ્યારે સંતાનોના કારણે મા બાપની ઇજ્જત સરેઆમ લીલામ થતી જોવા મળે છે, તેમાં પાયામાં ક્યાંક ને ક્યાંક સંતાનોમાં સંસ્કારનો અભાવ રહ્યો છે। જો નાનપણથી જ સંતાનોને સારા સંસ્કારો આપવામાં આવે તો તે મોટો થઈ મા બાપ સાથે દેશનું નામ પણ રોશન કરશે। વાર્ષિક ઉત્સવમાં ભુજ મંદિરથી સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી વિજ્ઞાન સ્વરૂપ સ્વામી, શાસ્ત્રી અક્ષયપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી લક્ષ્મણ પ્રકાશદાસજી સ્વામી આદિ સંતો તેમજ પરમ ભક્ત રામજીભાઈ દેવજી વેકરિયા, રાજકીય મહાનુભાવો, હરિભક્તો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે હાજર રહ્યા હતા। સંતોએ આશીર્વાદ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાના હૃદયના અભિપ્રાય આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર અક્ષરમુનિ સ્વામી તેમજ આચાર્ય રાવતસિંહ ગોહિલે સંભાળ્યું હતું।